જય માતાજી. તૈયાર થઈ ગયા બધા રડવા માટે. લે પાલ લે. ઓમ નથી કોઈ થતું નહીં તો એ હોશિયારી કરે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. અત્યારે થઈ ગયા છીએ રેડી. વાગ્યા છે અત્યારે 6, અંધારું છે. આજે થોડું જવું છે બહાર, એટલે વહેલા જાગી ગયા છે. મંદિરની પૂજા કરી લીધી છે. જઈએ છીએ ઘર તરફ. બધે જ અંધારું છે અત્યારે. તો કરવા માટે માસીને જગાડવા પડશે અત્યારે. વહેલા જવાનું છે. ચાલો, ભેંસ ખાઈ રહ્યું છે ખાણ. આ જો, અને મમ્મી એના માટે ખાણ તૈયાર કરી દે છે. રોટલી અને ચા થઈ ગયા છે રેડી. તો અત્યારે આવ્યા છીએ ઘરે, કારણ કે સવારના બહાર ગયા હતા. ત્યાં કોઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો બ્લોગ બનાવવાનો. ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 7:30. મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. ચલો, હા, પાણી ભરાયેલા બોરા સામે ડાલું પડ્યું છે. અને આજે સવારના ગયા નથી નેહાને રમાડવા માટે. તો જઈ આવીએ, અને પહેલાં જઈએ ઘર તરફ. કેટલું ભરાયું છે જોઈ લઈએ ઘરે. કૂતરું ક્યાં બેઠું છે? કૂતરા નીકળે આખરે દેખાય. ગચિયા નહીં પડ્યા છે અહીંયા. પૂરણ થઈ ગયેલું છે. અહીંયા માટી નાખી દીધી છે, અને કૂતરા બે બેઠા છે શાંતિથી. કૂતરાની ઓખે જોવો ચમકે છે. બેસો બેસો શાંતિથી. ભેંસ બેસી ગઈ છે, મારા સામું જોવે છે. શું લાવ્યું છે ખાવાનું? અને મમ્મી ખાવા બેઠા છે અહીંયા જો ઉપર. સાઈ છે. અને આ જો, આ બેનને હું સવારનો ભેગો થયો નથી. આવી ગયા છીએ અહીંયા. આ એ ભાઈ ના બેન. શું બનાવ્યું ખાવાનું? ના, હું ટબક ડુલ્લક કરી છે. ખીચડી બનાવી છે, દૂધના ખીચડી. આ તરફથી તમને 8 અંકે છૂટ છે. તમે બાજરીનો રોટલો શાંતિથી ખાઈ લો, બરાબર છે. અને પછી આને આ રાહ જોઈ રહ્યું છે, એને ખાવાની ટાઈમ થઈ જાય, તમે પહેલાં ખાઈ લો. હવે લાલ કલરના ડોગીસની ડીશ તૈયાર થઈ ગઈ છે, લાલિયાની. એને પેલા આમાં આપીએ છીએ અન્નમય, પણ એમાં એને ફાવતું નથી. આમાં લોખંડનામાં છે, પણ એને નીચે જ આપીએ ને તાણથી ખાય છે. લોખંડનામાં ખાતું નથી. ચલો ખાઈ લો, જાઓ ખાઈ લો, ખાઈ લો. બી આવવાના ખાવાનું ચાલુ કરી દીધું છે. અને અત્યારે વાગ્યા છે 9:10. મિત્રો અત્યારે જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી. આજનો નાનકડો દેશી બ્લોગ વિડીયો અહીં ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.